નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચારથી કરીશું, જેની અંદર આવતીકાલે દેશ નક્કી કરશે પ્રધાનમંત્રી. દેશમાં કોણ મારશે બાજી, ઇન્ડિયા ગઠબંધન કે પછી એનડીએ ગઠબંધન? એક મોટો સવાલ. તો આવતીકાલે 542 બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવશે. ઈવીએમ ખુલશે અને કોનું ભાવિ ખીલશે તે પણ જોવા મળશે. ગુજરાતની 25 બેઠક પર કોણ બાજી મારશે, ત્યારે કોંગ્રેસ ચાલશે કે પછી ભાજપ દોડશે, તે પણ હવે આવતીકાલે જોવાશે. તો મતગણતરી એટલે મંતવ્ય ન્યૂઝ તમામ અપડેટ્સ અમે તમને આપતા રહીશું, તમારા સુધી પહોંચાડતા રહીશું. દેશમાં કોણ બાજી મારશે, ઇન્ડિયા ગઠબંધન કે પછી એનડીએ? કોની સરકાર રચાશે? આ તમામ સવાલોના જવાબ આવતીકાલે મળશે. આવતીકાલે 542 બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની 25 બેઠક પર કોનું જાદુ ચાલશે તે પણ આવતીકાલે જોવાશે. ત્યારે કોંગ્રેસ ચાલશે કે પછી રાજ્યોની અંદર ભાજપ દોડશે, તે જોવું રહ્યું. તો આવતીકાલે દેશ નક્કી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને છે કે કેમ, તે પણ એક મોટો સવાલ. અને તેના પર સૌ કોઈની છે નજર. દેશમાં કોણ બાજી મારશે, ઇન્ડિયા ગઠબંધન કે પછી એનડીએ, તે પણ જોવું રહ્યું. ત્યારે આવતીકાલે 542 બેઠક પર મતગણતરી પણ હાથ ધરાશે. ગુજરાતની 25 બેઠકો પર કોનું જાદુ ચાલશે તે પણ જોવાશે. ગુજરાતની 26માંથી એક બેઠક ઓલરેડી ભાજપ જીતી ચૂક્યું છે, ત્યાંથી બિનહરીફ થઈ ચૂક્યા છે. સુરતની બેઠક જીતાઈ ચૂકી છે. ત્યારબાદની 25 બેઠકો પર કોણ બાજી મારે છે તે જોવું રહ્યું. મતગણતરી એટલે મંતવ્ય ન્યૂઝ તમામ અપડેટ્સ અમે તમારી સુધી આવતીકાલે પહોંચાડતા રહીશું. દેશમાં કોણ બાજી મારી રહ્યું છે, કોની સરકાર આવી રહી છે, કોણ વડાપ્રધાન બનશે, આ તમામ જે સવાલો છે તેના જવાબ આવતીકાલે જોવાશે. આવતીકાલે 542 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. સુરેન્દ્રનગરનું જિલ્લા તંત્ર હવે મતગણતરી માટે એકદમ સજ્જ થઈ ચૂક્યું છે. તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા તંત્ર મતગણતરી માટે સજ્જ છે. એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ. 56 રાઉન્ડમાં યોજાશે મતગણતરી. આ પ્રકારની જાણકારી પણ મળી રહી છે. મતગણતરી કેન્દ્રો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. 11.33 લાખ મતદાતાઓએ મતદાન કર્યું છે. તો આ સમાચાર અત્યારે સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે. આવતીકાલે નક્કી થશે ઉમેદવારોનું ભાવિ. ઈવીએમના ખુલશે અને કયા ઉમેદવાર જીતી ચૂક્યા છે તેની જાણકારી પ્રાપ્ત થશે. ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી. એવા જે બેઠકો છે તેનું પણ રિઝલ્ટ કાલે આવશે. મતગણતરી કેન્દ્રો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 11.33 લાખ મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર મતગણતરી માટે એકદમ સજ્જ થઈ ચૂક્યું છે. તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાવાની છે, અને જે અંતર્ગત 56 રાઉન્ડમાં આ મતગણતરી છે તે યોજાશે આખી. અને ત્યારબાદ મતગણતરી કેન્દ્રો પર લોખંડી સુરક્ષા અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. 11.33 લાખ મતદાતાઓ દ્વારા મતદાન પણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આવતીકાલે નક્કી થઈ જશે ઉમેદવારોનું ભાવિ. તો ભાજપ અને કોંગ્રેસ બંનેના જીતના દાવાઓ વચ્ચે કોની જીત ફાઇનલ થાય છે તે જોવું રહ્યું. 56 રાઉન્ડમાં મતગણતરી સુરેન્દ્રનગરની અંદર યોજાશે. આ સાથે જ મતગણતરી કેન્દ્રો પર લોખંડી સુરક્ષાની વ્યવસ્થા કરાઈ. ભાવનગરની અંદર ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે. તેના દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે. ભાવનગર ફાયર વિભાગ દ્વારા ફરી આજે વધુ એક બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. અષ્ટવિનાયક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ, જે અંતર્ગત રાજકોટની ઘટના બાદ હવે ફાયર વિભાગ દ્વારા ભાવનગરની અંદર કાર્યવાહી કરાય છે. ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈ અને બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને શહેરમાં અનેક બિલ્ડિંગનું ચેકિંગ કરી ફાયર સેફટી અને એનઓસી અંગે કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તો ભાવનગરમાં ફાયર વિભાગ દ્વારા ફરી આજે વધુ એક બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. અષ્ટવિનાયક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટી અને એનઓસીને લઈ અને કાર્યવાહી કરાય છે, જે અંતર્ગત રાજકોટની અંદર બનેલી ઘટના બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દોડતું થઈ ચૂક્યું છે, એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને ભાવનગરની અંદર તેમના દ્વારા આજે ફરી એકવાર વધુ એક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે. ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને તેના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધુ એક ભાવનગરની અંદર કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે. અષ્ટવિનાયક કોમ્પ્લેક્સ છે તેને સીલ કરવામાં આવ્યું છે. જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે, ફાયર એનઓસી અને ફાયર સેફટીના અભાવને કારણે આ કોમ્પ્લેક્સને સીલ કરાયો છે. વડોદરાની અંદર પણ ફાયર વિભાગ છે તે એક્શન મોડમાં આવી ચૂક્યું છે. ફાયર સેફટીને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસનો દોર યથાવત છે. વડોદરા જિલ્લામાં પણ ફાયર સેફટી માટે તંત્ર જાગી ચૂક્યું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરા તંત્રની કાર્યવાહી પણ સામે આવી રહી છે. કરજણનગરમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ફાયર સુવિધા નહીં ધરાવનારા ખાનગી શાળાઓને પણ સીલ કરવામાં આવી હોવાની માહિતી અત્યારે જાણવા મળી રહી છે. મરકઝ સ્કૂલ અને ધ્યાન વિદ્યાલયને સીલ કરવામાં આવી છે. 2 જેટલી વિદ્યાલયો એટલે કે શાળાઓને સીલ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં પણ ફાયર સેફટી મુદ્દે તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરા તંત્રની કાર્યવાહી પણ જોવા મળી રહી છે. કરજણનગરમાં ફાયર સેફટીનું ચેકિંગ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત શાળાઓને સીલ કરવામાં આવી છે. ફાયર સુવિધા નહીં ધરાવનાર ખાનગી 2 શાળાઓને સીલ કરવામાં આવી છે. ધ્યાન વિદ્યાલયને પણ સીલ કરવામાં આવી છે. મરકજ સ્કૂલને પણ સીલ કરવામાં આવી છે. કરજણ વિસ્તારમાં જે એનઓસી પ્રક્રિયા નહીં કરેલી છે ફાયર સેફટીને જોતા ને ફાયર સેફટીના નહીં લગાવેલા છે, તેમને ઘણી વખત નોટિસ આપવામાં આવેલી છે પાસ્ટમાં, પણ તે છતાં તે લોકોએ પ્રોએક્ટિવ મેજરને જોતા કશી પણ કાર્યવાહી નહીં કરેલી છે અને તેને જોતા આજે સાબરી સ્કૂલમાં મરકજ ઇંગ્લિશ મીડિયમમાં સીલ મારવામાં આવેલું છે ને ધ્યાન વિદ્યાલયમાં સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે. અગાઉ સાહેબ કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે? નોટિસ તો બધી જ જગ્યાએ આપવામાં આવેલી છે, પણ એનું કશું પણ એ લોકોએ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આપેલું છે અને પોઝિટિવ રિસ્પોન્સ ના આપવાના કારણથી અમારા દ્વારા આ પ્રોસેસ કરવામાં આવી છે. સાહેબ, સરકારી મિલકતોને પણ નોટિસ આપવામાં આવી છે? યસ, સરકારી જેટલી પણ મિલકતો છે તેમને જાણ કરવામાં આવેલી છે અને અડધી, જેમ કે કરજણ નગરપાલિકાની જે ઓફિસ છે એમાં પણ એનઓસી આપવામાં આવેલી છે આરએફઓ દ્વારા. સાબરકાંઠા જિલ્લાની અંદર સ્માર્ટ મીટરના ધાંધિયા જોવા મળી રહ્યા છે. લોકો વિરોધ આ સ્માર્ટ મીટરનું નોંધાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં સ્માર્ટ મીટરના ધાંધિયા હજુ પણ યથાવત છે. સ્માર્ટ મીટર નહીં લગાવવા લોકો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે અને વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે વિજયનગરના ગ્રામજનોએ મામલતદારને આ મુદ્દે આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને સ્માર્ટ મીટર લગાવશે તો પછી ઉપવાસ પર ઉતરીશું તેવું પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે. ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારાય છે. સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે લોકો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આ સાથે જ તેઓ કહી રહ્યા છે કે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો અમે ઉપવાસ પર ઉતરીશું. સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે લોકો દ્વારા ઉગ્ર માંગણી અત્યારે થઈ રહી છે. વિજયનગરના ગ્રામજનો મામલતદારને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા, ત્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પછી અમે ઉપવાસ પર ઉતરી જઈશું તેવું પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે ઉગ્ર માંગ અને રજૂઆત થઈ રહી છે. જિલ્લાના વિજયનગર તાલુકામાં સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે તે માટે આજે મામલતદાર શ્રી વિજયનગરને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે. અગાઉ પણ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રીને પણ આ તાલુકામાં સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે તે માટે વિનંતી કરવામાં આવેલ છે. આ તાલુકો આદિવાસી તાલુકો છે. આ તાલુકામાં કોઈ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો આવેલ નથી. આ તાલુકાના લોકો ખેતી પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હાલની ઉર્જા વિભાગની જે નીતિ છે તે નીતિના મીટરો પ્રમાણેના લાઇટ બિલ આવે છે, જે પ્રજા
સ્વયંભૂ પોતાના બિલો ભરે છે. તાલુકામાં 1% વીજ ચોરીની ઘટના બનેલ નથી. ત્યારે આ તાલુકા વડોદરાની અંદર લૂંટેરી દુલ્હનની ગેંગ ઝડપી પાડવામાં આવી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જે અંતર્ગત વોન્ટેડ લૂંટેરી દુલ્હનની જે ગેંગ છે તે અત્યારે ઝડપાઈ ચૂકી છે. બાતમીના આધારે પીસીબીએ આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તો મહેન્દ્ર વણકર, પૂજા ગાંગડિયા સહિત 5 જેટલા શખ્સોની ધરપકડ પીસીબી દ્વારા કરવામાં આવી છે. લૂંટેરી દુલ્હન ગેંગે કંદોઈ પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા હતા તેવી જાણકારી પણ મળી રહી છે. ત્યારે કંદોઈ પરિવાર પાસેથી રૂપિયા 2.50 લાખ આ ગેંગે પડાવ્યા હતા. આ જાણકારી મળી રહી છે વડોદરાથી, જેમાં લગ્ન બાદ થોડા દિવસ રહી અને આ દુલ્હન ફરાર થઈ જતી હતી તેવી પણ માહિતી જાણવા મળી રહી છે. ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જે અંતર્ગત પોલીસ પર હુમલો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. લિંબાસી પોલીસ પર હુમલાનો મામલો જે સામે આવ્યો હતો તેમાં હવે મોટા સમાચાર મળી રહ્યા છે. મુખ્ય આરોપી મફો ભરવાડ સહિત 4 પોલીસની પકડમાં આવી ચૂક્યા છે. પીએસઆઈ પર કાર ચઢાવનાર મફો ભરવાડ પોલીસની પકડમાં આવી ચૂક્યો છે. પોલીસના સકંજામાં છે. ભનુ ભરવાડ, વિરમ ભરવાડ અને ભરત ભરવાડની પણ અટકાયત કરી લેવામાં આવી છે. નામજોગ ફરિયાદના 6 પૈકી અત્યાર સુધી 5ની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. આ મામલો ખેડાથી પ્રકાશમાં આવ્યો, જેમાં લિંબાસી પોલીસ પર હુમલાનો બનાવ બન્યો હતો અને તે અંતર્ગત હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં મુખ્ય આરોપી મફો ભરવાડ સહિત 4 પોલીસના પકડમાં છે, પોલીસના સકંજામાં છે. પીએસઆઈ પર કાર ચઢાવનાર મફો ભરવાડ પોલીસની પકડમાં આવી ચૂક્યો છે. સાથે જ ભનુ ભરવાડ, વિરમ ભરવાડ અને ભરત ભરવાડની પણ ધરપકડની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વધુ એક કાર્તિક ભરવાડ હજુ પણ ફરાર છે તે પ્રમાણેની વિગતો પણ જાણવા મળી રહી છે. અન્ય 10 અનામી આરોપીઓને પણ પકડવાના બાકી છે. લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલો, જેની અંદર પોલીસ ઉપર કાર ચડાવવાની પ્રયત્ન કરેલો, જેની અંદર પોતાની કાયદેસરની ફરજ બજાવતી હતી, ટ્રાફિક ડાયવર્ઝનનું કામગીરી કરી રહી હતી. એ દરમિયાન જે વાલોતરી ગામનો મફત ભરવાડ છે એને ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો. એ મુજબ આઈપીસી 307 અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આરોપીઓ ભાગી ગયેલા, જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી. અમારી અલગ અલગ 4-5 ટીમો એક્ટિવ હતી, જેની અંદર એલસીબી, એસઓજી, પેરોલ ફરલો સ્કોડ અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ, એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી. અને બાકીના જે 5 આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી છે, જે તપાસ માતર સીપીઆઈ મુકેશ ભગોરા કરી રહ્યા છે. અને જે 4 આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે. કુલ 2 ગુના દાખલ થયેલા. એક ગુનો એ દાખલ થયેલો કે જેમાં કાર પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો, એ ખૂબ જ ગંભીર ગુનો. અને ત્યારબાદ જ્યારે અમારી એક ટીમ અન્ય આરોપીને પકડવામાં સફળ થયેલી, ત્યારે ગામના જ અન્ય ત્યાં આવી અને આરોપીને છોડાવેલું અને પોલીસ ઉપર એસોલ્ટ કરેલો, એ અન્ય ગુનો હતો. આમ ટોટલ 2. વડોદરામાં મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તે પોલિટેકનિકલ કોલેજ ખાતે કરાશે. 98 ટેબલ પર અને 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર કરવામાં આવશે. આ સાથે જ પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ અલગ તૈયારી કરવામાં આવી છે. ગણતરીની કામગીરીમાં કુલ 620 જેટલા કર્મચારીઓ જોડાશે. આ સાથે જ 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે. લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી. લોકસભાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે મતગણતરી શરૂ થવાની છે. ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા લોકસભા મતગણતરી કેન્દ્ર ખાતે. આપ જોઈ શકો છો, લોકસભાની વડોદરા બેઠકની મતગણતરી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી ધરવાનું સ્થળની છે. લોકસભાની ગણતરી માટે અહીંયા 98 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી થશે. વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ
પર 19 રાઉન્ડમાં થશે. પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રાખવામાં આવ્યો છે. ગણતરીના કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે. સમગ્ર મતગણતરી કેન્દ્રમાં 750 સુરક્ષા જવાનો 30 સ્તરીય સુરક્ષા પૂરી પાડશે. મતગણતરી લઈને પોલીસ કમિશનરે એક ખાસ જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને મતગણતરીના દિવસે નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા પણ જાહેર કરવામાં આવ્યા છે. 4 થી વધુ વ્યક્તિએ એકઠા થવા પર કે સભા સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મતગણતરી એટલે આવતીકાલે માટે જે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેનું ચકાસણી કરવામાં આવી રહી છે અને હાલ અહીંયા પોલીસ બંદોબસ્તની જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે કામગીરી સોંપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે આવતીકાલે જે મતગણતરી થવાની છે તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે એવું માની શકાય કે કાલે જે મતગણતરી થવાની છે એ સંપૂર્ણ શાંતિથી પૂર્ણ થશે અને વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા પોલીસ કમિશનરે જહેમતપૂર્વક, કાળજીપૂર્વક આ કામગીરી પૂર્ણ કરી છે અને હવે નાગરિકો પણ કાલે પરિણામની રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સમગ્ર દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી થશે, જેમાં સાબરકાંઠા લોકસભા બેઠકની મતગણતરી હિંમતનગરની સરકારી પોલિટેકનિકલ કોલેજમાં હાથ ધરવામાં આવશે. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપરથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 2326 મતદાન મથકોના ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે, જેના માટે 2000થી વધારેનો સ્ટાફ ફરજ પર હાજર રહેશે. આ સાથોસાથ 3 લોઅર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે પકડ પાબંદ લગાવવામાં આવ્યું છે અને બંને બાજુ 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલ સહિત આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બેદરકારી ભર્યો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બોડકદેવ કોર્પોરેશન ફાયરના સાધનો એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા. ત્યારે કોર્પોરેશનમાં જ એક્સપાયરી ડેટના ફાયર લગાવેલા જોવા મળતાની સાથે જ કોર્પોરેશન પર અનેક સવાલો ઉઠ્યા છે. બોડકદેવ કોર્પોરેશનની સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની જે બિલ્ડિંગો અને એકમો પર સીલ મારવાની કોર્પોરેશન કરે છે, પરંતુ કોર્પોરેશનની જ કામગીરી સામે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આપણે જે બોડકદેવ ઓફિસ જે આવેલી છે ત્યાં આપણે આવ્યા છે અને સાથે જ આજે બોડકદેવ ઓફિસની ફાયર સિસ્ટમ અંગે જે આપણે ચેક કરીશું કે જે ફાયર સિસ્ટમ કેવી રીતે લગાવેલી છે. બોડકદેવની જે મુખ્ય ઓફિસ છે અને ખાસ અત્યારે આપ જોઈ રહ્યા છો કે મુખ્ય ઓફિસની આવેલી જે સેન્ટ્રલ જે સિસ્ટમ જે છે ફાયરની તેની પાઇપો જે છે તે એકદમ તૂટી ચૂકી છે, કારણ કે આ જેની ઓબ્ઝર્વેશન જે થવું જોઈએ દર વર્ષે તેવું ઓબ્ઝર્વેશન તેમજ ઇન્સ્પેક્શન થતું નહીં હોય. સાથે જે અંદરના જે દ્રશ્યો છે તે આપણે બતાવીશું કે અહીં જે મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે અને જો આગ લાગે તો તેઓ કેવી રીતે ભાગશે અથવા આગ જે છે તેની ઉપર કેવી રીતે કાબુ મેળવી શકાશે તે એક મોટો સવાલ છે, કારણ કે જે મુખ્ય જે સિસ્ટમ છે તેની અંદર જ જે કાણા પડી ચૂક્યા છે. તો સાથે સાથે ફાયર એક્સટિંગ્વિશરની શું વ્યવસ્થા છે, કેટલા લગાવેલા છે અને કેટલા નથી લગાવેલા તે પણ આપણે જોઈ લઈશું. સાથે સાથે અહીં પ્રવેશ દ્વારની અંદર જ તે 2 એક્સટિંગ્વિશર લગાવ્યા છે અને તેમાં પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે જે તારીખ જે લગાવી છે એટલે જે 1/2/23માં રિફિલ કરવામાં આવ્યું હતું ને એક્સપાયર ડેટ જે છે તે 31/1/24 છે, એટલે કે જાન્યુઆરી મહિનામાં આ એક્સપાયર થઈ ચૂક્યો છે. અને સાથે સાથે જે આ જે વસ્તુ જે છે તે બીજું જે એક એક્સટિંગ્વિશર રહેલું છે તેની અંદર પણ જોવા મળ્યું છે, એટલે કે બંને જે એક્સપાયર થઈ ચૂક્યા છે, પરંતુ જે કોર્પોરેશનનો જે વિભાગ જે છે જે લોકોના એકમો સીલ મારે છે, પરંતુ પોતાના જ એકમોની અંદર આ રીતની જે બેદરકારી છે તે સામે આવી રહી છે. આવી જ રીતે જે અલગ અલગ જે ખાસ કરીને બીજા પણ જે એક્સટિંગ્વિશર લગાવવામાં આવે છે તેમાં પણ એ જ દ્રશ્યો જોવા મળ્યા છે કે જે કંપનીને જે કામ સોંપવામાં આવ્યું છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે સેમ તારીખ એટલે કે એક એક્સપાયરી જે ડેટવાળી જે તારીખો છે તે જોવા મળી રહી છે. લોકો માટે અહીં જે સિટી સિવિક સેન્ટરનું પણ જે કામગીરી થાય છે ત્યાં પણ જે લોકો છે તે વહેલી સવારથી આવતા હોય છે અને ખાસ કરીને જે લાંબી લાઈનોમાં જે લાગતા જે લોકો છે
તેની જે સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જો અચાનક અહીંથી કશું થશે તો જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે. લોકો અલગ અલગ કામ માટે આવતા, દિવ્યાંગ લોકો પણ કામ માટે આવતા હોય છે, ત્યારે આ જે વ્યવસ્થા છે તે અહીં જોવા મળી રહી છે. ફરી એક વખત ફાયરની જે સિસ્ટમ છે, પરંતુ આ સિસ્ટમ ન તો કોઈ દિવસ સાફ થઈ છે, ન તો કોઈ ઓબ્ઝર્વેશન થયું છે તેવું લાગી રહ્યું છે. અને અહીંયા પણ એ જ જે તારીખના જે બાટલા છે તે લગાવવામાં આવ્યા છે, જેની પણ જે તારીખો છે તે એક્સપાયર થઈ ચૂકી છે. એટલે કે એકમો જે છે, ખાસ કરીને જે એકમોની અંદર કોર્પોરેશન સીલ મારે છે, પણ કોર્પોરેશનની જે એકમો આવેલા છે, કોર્પોરેશનની જે ઓફિસો આવેલી છે, તેની હાલત ક્યાંક કથળતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફનો જે એક્ઝિટ ગેટ છે સિટી સિવિક સેન્ટરની બહારનો, ત્યાં બહાર જવા માટેની જે વ્યવસ્થા છે, પરંતુ અહીં તાળું લગાવવામાં આવ્યું છે. સાથે સાથે જ બહારની સાઈડ પણ એટલો કચરો અને તે બધું રાખ્યું. પાર્કિંગ જે છે અહીં થતું હશે, અને પાર્કિંગના ભાગરૂપે આ એક્ઝિટ ગેટ છે. સિટી સિવિક સેન્ટરની અંદર આવતા જે લોકો છે ખાસ કરીને, અને તે અહીં જે પોતા કામ માટે આવતા હોય છે, ત્યારે ફરી વખત કોઈ દુર્ઘટના જે છે તે ના થાય તેની માટેની જોવાનું કામ છે કોર્પોરેશનનું છે. કોર્પોરેશન જે એનઓસી ના હોય તેવા જે એકમોને સીલ મારે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસની અંદર આવી રીતે એક્સપાયર થયેલા જે બાટલા છે તે રાખવામાં આવ્યા છે, તૂટેલી પાઇપવાળા જે સુરક્ષાના સાધનો છે તે રાખવામાં આવે છે, ત્યારે કોર્પોરેશનમાં જો આગ લાગશે તો તેને કોણ બચાવશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ હજુ પણ ઘણા શહેરોમાં તંત્ર લાપરવાહી અને બેદરકારી દાખવી રહ્યું છે. વડોદરામાં આગની ઘટનાને તંત્ર જાણે નોતરું આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રેલવે સ્ટેશનમાં આવેલા જનમહેલમાં આવેલી દુકાનોમાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી, અને આ વચ્ચે દુકાનદાર આગ નહીં લાગે તેવી ખાતરી આપે છે. અહીંયા ફાયર સિસ્ટમ તો હોવી જ જોઈએ. દરેક જણે દુકાન બનાવતા પહેલા ફાયર સિસ્ટમ, ફાયરના સાધનો, ફાયર એક્સટિંગ્વિશર દરેક જણે પહેલા લેવું જ જોઈએ. તંત્રને શું કહેશો? તંત્રએ દુકાન બનાવતા પહેલા જ એ લોકોને જાણ કરવી જોઈએ, અને એ પહેલા લાયસન્સ આપતા પહેલા ફાયર એક્સટિંગ્વિશર એ આમને આપવું જોઈએ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં એક દુર્ઘટના થઈ, 28 લોકોના ભોગ લેવાયા અને ગુજરાત સરકારે કડક પગલાંના આદેશ આપ્યા. વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે 14 ટીમ બનાવી અને 900 થી વધુ મિલકત સીલ કરી. ત્યારે વડોદરાનું મુખ્ય મથક એટલે કહી શકાય કે વડોદરા શહેરના રેલવે સ્ટેશનની સામે આવેલું આ જનમહેલ છે. આ જનમહેલ એટલે ભ્રષ્ટાચારનું લક્ષાગૃહ કહી શકાય. અહીંયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ હતો, પરંતુ અહીંયા ફાયર વિભાગની ટીમ નથી પહોંચી. આપ અહીંયા જોઈ શકો છો. હું કેમેરામેનને કહીશ કે અહીંયા રોડ પર ફૂટપાથ પર ગેસના બોટલ મૂકી દેવામાં આવ્યા છે, અને એ બી રેસિડેન્શિયલ એટલે ઘરેલું ઉપયોગમાં લેવાના બોટલ. અહીંયા કોઈ ફાયરની સુવિધા નથી. સાથે સાથે મહત્વની બાબત, જગદીશ ફરસાણ, અહીંયા હજારો નાગરિક ગુજરાત રાજ્યની બહારથી ફરસાણ લેવામાં આવતું, ત્યારે અહીંયા જગદીશ ફરસાણમાં કોઈ પણ અગ્નિશામક યંત્ર નથી, એટલે ફાયરનો બોટલ મૂકવો જોઈએ નથી. આપણે દુકાનદારને પૂછીશું, શું કહેશો? અહીંયા આગ લાગશે તો ફાયર નો બોટલ હોવો જોઈએ, એ પણ નથી. કોને ચારે બાજુ ખુલ્લું જ છે, કઈ પ્રોબ્લેમ નથી. દુકાનમાં આગ લાગશે તો શું કરશો? અહીં લાગે એવું છે જ નહીં, કશું દેખાતું જ નથી. ક્યારે પહોંચે છે? કારણ કે દુકાનદારને પોતે નક્કી કર્યું છે કે અહીંયા આગ લાગે એવું નથી, પરંતુ બહાર જ ખુલ્લામાં બોટલ મૂકી દેવામાં આવ્યો છે. આશા રાખીએ કે વડોદરા મહાનગરપાલિકાની કમિશનરની ટીમ જલ્દી અહીં પહોંચે અને ફાયરના સંસાધનોની વ્યવસ્થા કરાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર સામે અપહરણ અને મારામારીની ફરિયાદ દાખલ થઈ હતી. દલિત નેતા અને એનએસયુઆઈના યુવાનને મારવામાં આવ્યો હતો. ગણેશ જાડેજાની આ મામલે પોલીસ ફરિયાદ હોવા છતાં પણ ધરપકડ થઈ નથી, જેને લઈ અને રાજ્યભરમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈના હોદ્દેદારોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દલિત યુવક પર થયેલા અત્યાચાર મામલે આરોપીની જેમ જ ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો પછી આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે એટલે કે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દ્વારા આવેદનપત્ર આપશે, અને જે દલિત યુવક
એટલે એનએસયુના હોદ્દેદાર ગણી નહીં પણ દલિત યુવક ગણીને જે ગોંડલના ધારાસભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે હુમલાને એનએસયુ વખોડે છે। આ આરોપીને 48 થી વધારે કલાક થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી પોલીસ પકડવામાં નથી આવી, એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરી રાખતી એવું દેખાઈ રહ્યું છે। આજરોજ એનએસયુ અમદાવાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માંગ કરશે કે તાત્કાલિક ધોરણે આ ગુનેગારને પકડવામાં આવે। અમદાવાદમાં ફરી એકવાર એમસીની ઘોર બેદરકારી સામે આવી છે। રાજપથ રંગોળી સર્કલ પાસે ઝોમાટો ડિલિવરી બોયનો જીવ માંડ માંડ બચ્યો હતો। ડ્રેનેજની કામગીરી દરમિયાન કોઈ બેરિકેડ જ લગાવવામાં નહોતા આવ્યા, ત્યારે બેરિકેડ ના હોવાને કારણે ઝોમેટો ડિલિવરી બોય બાઇક સાથે ખાડામાં પડી ગયો હતો। આ સાથે જ બુલેટિન ગુજરાત 87માં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।